મનપાની ચૂંટણી નજીક આવતા જ 20,000 લોકોને લોલીપોપનું વિતરણ થશે। કેટલાક સમયથી પોરબંદર ટેકરી ફાટક વિવાદ ચાલી રહ્યો છે। અંતિમ વખતે મહિલાઓ રણચંડી બની હતી અને મહિલાઓએ કીધું હતું કે આવનારી મનપાની ચૂંટણીમાં મતદાનનો થશે બહિષ્કાર। મત જોતો હોય તો ફાટક ખોલો। આવી એક જિંદગી ઉતારી હતી। અનેક જગ્યાએ પહોંચ્યા હોય તેવી ચર્ચાઓનો વિષય શહેરભરમાં બન્યો છે। આવનારા 24 થી 48 કલાકમાં ફાટક ખુલવાની ચર્ચાઓએ શહેરમાં વિષય બનાવી દીધો છે। હાલ તો વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। વૈકલ્પિક રસ્તો ખૂબ જ હલકો અને નબળી ગુણવત્તાનો છે, જેના કારણે લોકોના વાહનોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। પેટ્રોલ ડીઝલનો પણ મોટો વ્યય થઈ રહ્યો છે, જેના કારણે લોકો આર્થિક ભીષમાં પણ આવી રહ્યા છે। હાલ દિવાળી જેવો માહોલ શહેરભરમાં છે, ત્યારે આ ફાટક ખોલવાની ચર્ચા આવનારા દિવસમાં ખુલશે તેવી સંભાવના છે। પરંતુ આ ફાટક ચૂંટણી લોલીપોપ અને ચૂંટણીમાં મતદારો બહિષ્કાર ન કરે, આ ઉપરાંત પ્રદેશ લેવલે ચૂંટણી બહિષ્કાર ક્યાંક દેશભરમાં પોરબંદર મોટો વિષય બની ન જાય તેવી સંભાવના અટકાવવા માટે અમુક સમય અને મર્યાદા પૂરતું આ ફાટક ખુલશે। ચૂંટણી પૂર્ણ થયું અને પરિણામ બાદ ક્યાંક આ ફાટક ફરી બંધ થશે તે પણ વાત નક્કી છે। આ ચૂંટણી લોલીપોપને વિસ્તારમાં રહેતા મતદાનનો બહિષ્કાર કરેલા મતદારો તેના ઉપર થપ્પો મારે છે તે જોવાનું રહ્યું।